Hello friends, good evening. Yes, Taslim. Yes, Piyush, મજામાં છું. Yes, जिगर मजामा. अरे हो सामा. कितना आदमी थे रे? सिर्फ 22. ના ઉર્વશી બાંભણિયા આજે લાઈટ નથી ગઈ. મસ્ત લેક્ચર કર્યો આજે YouTube માં. બરાબર? તો यस, अभी 23 आदमी ही है. ચલો એક વખત બધા રિમાઇન્ડર આપી દેજો તમારા મિત્રોને. हो जाएगा साहब, हो जाएगा. હસમુખ ચાવડા કહે છે બપોરે કેટલો આરામ કરો? 1 કલાક. ઓનલી 1 hours. શેની ક્વિઝ છે આજની એમ? અચ્છા, તમને ટાઇટલ કવર દેખાય છે? कामिल गंगवानी. हमने आपका नमक खाया है सरकार. ઓકે ફ્રેન્ડ્સ, ચલો તો બધાને શેર કરી દેજો. એન્ડ આજે કેબીસીના 83મા એપિસોડમાં આપ સર્વનું સ્વાગત છે. ગુજરાતી સાહિત્યિક સામયિકો એનો આજે લગભગ આમ તો લાસ્ટ પાર્ટ છે, કારણ કે પહેલા પાર્ટની અંદર લગભગ આપણે 10 જેટલા મોસ્ટ આઈએમપી સામયિકો છે આપણે જોઈ લીધા. એન્ડ આજે 10 બીજા જોઈ લઈએ એટલે લગભગ 20 છે આપણા માટે ઇનફ છે. એની બાદ તમારી એક્ઝામમાં સામયિકો છે એ જવાની સંભાવના નથી. કોઈ પણ ક્વેશ્ચન પૂછી લે, પછી કઈ સંસ્થા હોય, આદ્ય સ્થાપક કોણ હોય અને વર્તમાન તંત્રી કોણ છે, આ બધા જ પ્રશ્નો એમાં આવી જાય છે. બરાબર? अच्छा, छत पर चढ़ गए हैं यश प्रजापति. ओके फ्रेंड्स, તો ચલો શરૂ કરીએ. આપણે મળી રહ્યા છીએ અનએકેડમી લર્નિંગ એપના એક પ્લેટફોર્મ પર, અને આ પ્લેટફોર્મ પર હું શૈલેષ જોશી આપ સર્વનું સ્વાગત કરું છું. તમે જો આ પ્લેટફોર્મ ઉપર કાયમી માટે જોડાવા માંગતા હો અને એક મજબૂત તૈયારી કરવા માંગતા હો તો અત્યારે બહુ સરસ એક સ્કીમ ચાલી રહી છે, ડિસેમ્બર ધમાકા ઓફર. તો જો ક્યાંય પણ ખૂણે ખાચરે વિચાર હોય જોડાવાનો તો બહુ સારું પ્લેટફોર્મ છે. અને એમાં પણ અત્યારે સ્કીમ ચાલી રહી છે. 1 મહિના માટે 1400 રૂપિયા ફી હતી, એ અત્યારે 1260 રૂપિયા થઈ ગઈ છે. 3 મહિના માટે 3500 રૂપિયા ફી હતી, અત્યારે 3150 રૂપિયા થઈ ગઈ છે. 6 મહિના માટે 5600 રૂપિયા ફી હતી, એ અત્યારે માત્ર 5040 રૂપિયા થઈ ગયા છે. 7000 રૂપિયા 12 મહિનાના, એ અત્યારે 6300 થઈ ગયા છે. અને એમાં પણ અત્યારે ઇન્સ્ટોલમેન્ટની વ્યવસ્થા છે. તો ચૂકતા નહીં, કારણ કે બહુ આમ મામૂલી કહી શકાય એવી રકમ મહિને ભરપાઈ કરી અને 24 મહિના કે 12 મહિના સુધી અનલિમિટેડ એક્સેસ તમે મેળવી શકો છો. 24 મહિના માટે 8400 રૂપિયા ફી છે, જે અત્યારે 7560 રૂપિયામાં મળી રહ્યો છે. એમાં પણ ઇન્સ્ટોલમેન્ટ થઈ જાય છે. બરાબર? તો જો તમે જોડાવા માંગતા હો તો મારો પ્રોમો કોડ છે જોશી11 નો ઉપયોગ કરજો અને બીજાને રિફર પણ કરજો. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણે શરૂ કરીએ. ગુજરાતી સાહિત્યિક સામયિકો, મિશન બિન સચિવાલય, એટીડીઓ, પીએસઆઈ એન્ડ જીપીએસસી મેન્સ, મોક ટેસ્ટ નંબર 83. એન્ડ શરૂ કરીએ છીએ. કોણ બનેગા ચેમ્પિયન? લેટ્સ પ્લે. ઓલ ધ બેસ્ટ ઓલ ઓફ યુ. એન્ડ પહેલો પ્રશ્ન આવી રહ્યો છે. 100 થંબ આપો તો વાંચું, નહીં તો તમે જાતે વાંચી લો. 80, 90, 100.
तो परब आ सामयिकना हालना तंत्री कोण छे? नगीनदास पारेख, योगेश जोशी, तुराग आजाद या सविता ओझा। और आपका समय शुरू होता है अब। हसमुख चावड़ा, जिगर, उर्वशी मामणिया, पूजा सौंदरवायन, सुरभि कासुंद्रा। फास्ट आंसर आपे छे। तो 50% लोकोए साचो जवाब आप्यो छे। तो हसमुख चावड़ा, जिगर, उर्वशी बामणिया, पूजा सौंदरवा, सुरभि कासुंद्रा, जयदीप पटेल, भावना, जयदेव, जयेश बारिया, हेमांगिनी पटेल एंड जस। तो परब सामयिकना हालना तंत्री छे योगेश जोशी। चलो अगला क्वेश्चन 100 थंब के साथ। ये रहा प्रत्यक्ष। आ सामयिकना हालना तंत्री कोण छे? मुकुंद शाह, प्रीति शाह, रमण सोनी या सितांशु यशचंद्र। और आपका समय शुरू होता है अब। हसमुख चावड़ा, जिगर, जोशी, अश्विन कुमार, पूजा सौंदरवायन, भावना। फास्ट आंसर आपे छे। હવે વાંચી નવો છો તમે। (43% લોકોએ રાઈટ આન્સર આપ્યો છે। हसमुख चावड़ा, जिगर, पूजा सौंदरवा, सुरभि कासुंद्रा, भावना, जयेश बारिया, जोशी अश्विन कुमार, भारती जाधव, झाला मीनाक्षी एंड चंद्रिका परमार। આપણે પ્રશ્નો બે જ પૂછ્યા અને આમાં 3 બતાવે છે। જો આ એપમાં લોચા છે। તો પ્રત્યક્ષ સામયિકના હાલના તંત્રી છે રમણ સોની। अगला क्वेश्चन 100 थंब के साथ। ये रहा ઝવેરચંદ મેઘાણી लोक साहित्य केंद्र क्या आवेलू है? अहमदाबाद, भावनगर, राजकोट या अमरेली। और आपका समय शुरू होता है अब। गौन, जयदीप पटेल, लाखी आहिर, अल्पा बारिया, वणकर राजेंद्र एंड हर्षद परमार। फास्ट आंसर आपे छे। તમને એમ થશે સામયિકના બધામાં આ પ્રશ્ન શું કામ આવી ગયો? તો उसका भी कनेक्शन है। वेट एंड वॉच। मात्र 31% લોકોએ સાચો જવાબ આપ્યો છે। झाला मीनाक्षी, हसमुख चावड़ा, जिगर, जयदीप पटेल, पूजा सौंदरवा, सुरभि कासुंद्रा, भावना, जयेश बारिया, लाखी आहिर एंड वणकर राजेंद्र टॉप 10 में। तो ઝવેરચંદ મેઘાણી लोक साहित्य केंद्र आव्युं छे राजकोट में। અને એ પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં। चलो अगला क्वेश्चन 100 थंब के साथ। ये रहा तो प्रत्यक्ष सामयिक
कई संस्था द्वारा प्रकाशित थाय छे? शारदा सोनी, ઝવેરચંદ મેઘાણી लोक साहित्य केंद्र, सौराष्ट्र यूनिवर्सिटी राजकोट, यूएस भारत फाउंडेशन यूएसए, या सद्भाव प्रकाशन। और आपका समय शुरू होता है अब। यस, कम ऑन। हसमुख चावड़ा, यश प्रजापति, आर्यन रावल, भावना, हर्षद परमार, लय कचुक लय। तो मात्र 17% लोकोए साचो जवाब आप्यो छे અને 63% लोकोए આગળના પ્રશ્નના આધારે જવાબ આપવાનું નક્કી કર્યું છે, પોતે કંઈ વિચાર્યું નથી। બરાબર, ચલો તો હસમુખ દરજી, ભાવના, વણકર રાજેન્દ્ર, ભારતી જાદવ, ઝાલા મીનાક્ષી, કરણ પારગી, જીગર, જયદીપ પટેલ, પૂજા સौंदरवा एंड सुरभि कासुंद्रा। यस, तो शारदा स्वाणी संस्था है, ये संस्था द्वारा ये ट्रस्ट है, ये ट्रस्ट द्वारा आ प्रकाशित थई रह्यु छे प्रत्यक्ष सामयिक। ओके, चलो अगला क्वेश्चन 100 थंब के साथ आपके स्क्रीन के ऊपर अब आएगा भाषा विमर्श। आ सामयिकना आद्य तंत्री कोण छे? बलवंत झानी, अंबालाल झानी, हरिवल्लभ भायाणी, या सीतांशु यशचंद्र। और आपका समय शुरू होता है अब। नीलेश आहिर, प्रिंसी परमार, किंजल कक्कड़, अल्पा बारिया एंड हेमागिनी पटेल। फास्ट आंसर आपे छे। वाह, 56% लोकोए साचो जवाब आप्यो छे। भावना, वणकर राजेंद्र, भारती जादव, करण पारगी, झाला मीनाक्षी, हसमुख चावड़ा दरजी, जसवंत मकवाणा, सीतू राजपूत। पहली वखत टॉप 10 में नाम देखाયું છે सीतू राजपूत। चलो बधा वेलकम कर दियो, कॉन्ग्रेच्युलेशन जिगर एंड जयदीप पटेल। चलो तो भाषा विमर्श है ये सामयिकना आद्य तंत्री એટલે કે એની શરૂઆત કોણે કરી હતી? હરિવલ્લભ ભાયાણીએ। ओके, चलो अगला क्वेश्चन 100 थंब के साथ आपके स्क्रीन के ऊपर अब आएगा ये रहा। तो भाषा विमर्श सामयिकना वर्तमान तंत्री कोण छे? बलवंत झानी, चंद्रकांत टोपीवाला, हरिवल्लभ भायाणी, या सीतांशु यशचंद्र। और आपका समय शुरू होता है अब। किंजल कक्कड़, अल्पा बारिया, संदीप परमार, सुनीता बारैया एंड चिराग रबारी। फास्ट आंसर आपे छे। तो 35% लोकोए साचो जवाब आप्यो छे। तो वणकर राजेंद्र, झाला मीनाक्षी, भावना, भारती जादव, करण पारगी, हसमुख दरजी, किंजल कक्कड़, अल्पा बारिया, सुमिता बारिया एंड जसवंत मकवाणा। चलो तो सीतुबेन डोकाईने जता रह्या छे। अच्छा, पोल ज ना आव्यो, कई वांधो नहीं। तो भाषा विमर्श सामयिकना हालना तंत्री छे चंद्रकांत टोपीवाला। हाँ, भाषा विमर्श करवो होय तो टोपी पहेरवी पड़े अत्यारे वर्तमान में। चलो अगला क्वेश्चन 100 थंब के साथ
ये रहा फार्बस फार्ब्स आ सामयिक कई संस्था द्वारा प्रकाशित थाय छे? भारतीय विद्या भवन, गुजराती साहित्य परिषद, फार्बस गुजराती सभा या एक पण नहीं। और आपका समय शुरू होता है अब। जिगर, आर्यन रावल, उर्वशी बामणिया, पूजा सौंदरबाई, जसवंत मकवाणा फास्ट आंसर आपे छे। तो 45% लोकोए साचो जवाब आप्यो छे। गंगाधर मायाधर આવી ગયા છે। जाला मीनाक्षी, वणकर राजेंद्र, भारती जाधव, करण पारगी, हसमुख चावड़ा, अल्पा बारिया, भावना, जसवंत मकवाना, नीलम परमार एंड सुमिता बारैया। वेल डन। तो फार्ब्स सामयिक છે એ फार्ब्स गुजराती सभा द्वारा ज प्रकाशित થઈ રહ્યું છે। ओके, चलो अगला क्वेश्चन 100 नंबर के साथ आपके स्क्रीन के ऊपर अब आएगा। लगाओ। तो फार्ब्स सामयिकना आद्य तंत्री कोण छे? इंद्र शाह, अंबालाल झानी, दलपत राम या अलेक्जेंडर फार्ब्स। और आपका समय शुरू होता है अब। ले श्याम पटेल, हमीद ठाकुर, हार्दिक रबारिया, जिम्मी पटेल। मात्र 4 लोकोए साचो जवाब आप्यो छे। पांचमું नाम ज ना आव्યું सुपर फास्ट आंसर में। 8% लोकोए साचो जवाब आप्यो छे। क्या बात है, रेकॉर्ड ब्रेक। पहली वखत एवुं बन्युं छे आपणी आखी हिस्ट्री में के 4 नाम ज आव्या होय। जाला मीनाक्षी, वणकर राजेंद्र, भारती जाधव, करण पारगी, हसमुख दर्जी, अल्पा बारिया, भावना, जसवंत मकवाना, नीलम परमार, सुमिता बारैया टॉप 10 में। चलो तो फार्ब्स सामयिकना आद्य तंत्री हता। पहली वखत आ शुरू करनार कोण हता? अंबालाल झानी। अब तुमने नाम सुना होगा बुद्धि प्रकाश। तो बुद्धि प्रकाश है ये होय तो दलपत राम के अलेक्जेंडर फार्ब्स के एवा नाम तमे विचारी शको। अहींया शुं पूछ्युं छे? फार्ब्स सामयिक पूछ्युं छे। यस आर्यन रावल, टोटल मार्क 9 क्वेश्चन थया छे पण 12 बतावे छे कारण के परीक्षा नजीक આવી રહી છે એટલે એપ્લિકેશન એડવાન્સ ચાલી રહી છે। બરાબર? यस जीतू चौधरी वेलकम। चलो अगला क्वेश्चन 100 थंब के बाद आएगा। न्यू ये रहा। तो फार्ब्स सामयिकना वर्तमान तंत्री कोण छे? बलवंत जानी, बाबू सुथार, शिरीष पंचाल, सितांशु यशचंद्र। और आपका समय शुरू होता है अब। तो हसमुख चावड़ा, जिगर, उर्वशी बामणिया, जीतू चौधरी और भारती जाधव फास्ट आंसर आपे छे। तो जेने जेने टॉप 10 में शुरुआत करी थी धीमे धीमे खोवाता जाय छे। घणा बधा खोवाई पण गया छे। मात्र 26% लोकोए साचो जवाब आप्यो छे। भारती जाधव, करण पारगी, झाला मीनाक्षी, हसमुख दर्जी,
वणकर राजेंद्र, सुमिता बारैया, જીગર, અલ્પા બારિયા, ભાવના અને પૂજા સૌંદરવાએ ફરીથી એન્ટ્રી કરી છે ટોપ 10 માં। તો ફાર્સ સામયિકના વર્તમાન તંત્રી છે સાહેબ બહુ અગત્યના છે સિતાંશુ યશચંદ્ર। ओके, चलो अगला क्वेश्चन 100 थंब के बाद आवेगो। यस, ये रहा लोक गुर्जरी। आ लोक गुर्जरी सामयिकना आद्य तंत्री कोण छे? बलवंत झानी, प्रीति शाह, हरिवल्लभ भायाणी या चंद्रकांत टोपीवाला। और आपका समय शुरू होता है आप हसमुख चावड़ा, यश प्रजापति, आर्यन रावल, जयदीप पटेल एंड जिगर। क्या ताज है। %37 लोगों राइट आंसर आप्यो छे। चलो वेल डन। भारती जाधव, झाला मीनाक्षी, हसमुख चावड़ा, सुमिता बारैया, करण पारगी, जिगर, अल्पा बारिया, भावना, वणकर राजेंद्र एंड जसवंत मकवाणा, पूजा सौंदरवा गौन फरीथी डोकू काढीने जता रह्या। तो लोक गुर्जरीना आद्य तंत्री छे बलवंत झानी। चलो अगला क्वेश्चन 100 थंब के बाद आपके स्क्रीन के ऊपर। अच्छा, संजय वाघेला आनो लेक्चर लेवायो ज नथी। आ लेक्चर ज चाले छे। आना लेक्चर आम ज होय। चलो तो अगला क्वेश्चन आपके स्क्रीन के ऊपर ये रहा। तो लोक गुर्जरीना हालना तंत्री कोण छे? बलवंत झानी, प्रीति शाह, हरिवल्लभ भायाणी या चंद्रकांत टोपीवाला। और आपका समय शुरू होता है अब। हसमुख चावड़ा, उर्वशी बामणिया, जीतू चौधरी, आर्यन रावल एंड भावना। %25 लोगों साचो जवाब आप्यो छे। भारती जाधव, हसमुख चावड़ा, झाला मीनाक्षी, भावना, जसवंत मकवाणा, सुमिता बारैया, करण पारगी, जिगर, अल्पा बारिया एंड संदीप परमार। टाइगर जिंदा है, जीतू चौधरी। वाह। तो लोक गुर्जरी शुरू पण बलवंत झानीए कर्युं हतुं अने हालना तंत्री पण ए ज छे। याद रख्યું, कारण के लोक गुर्जरी लोको वच्चे रहेવું હોય તો બળ જોવે, જાની બળ જોવે। बराबर। चलो धर्मेंद्र सिंह स्पेशल में कोई फिक्स टाइम नहीं होतो। તમે મારા બ્રોડકાસ્ટમાં હો તો તમને બધા અપડેટ મળતા હોય છે। ક્યારેક ક્યારેક ક્વિઝ હોય છે, ક્યારેક દિવસની 3 ક્વિઝ હોય છે, ક્યારેક ક્યારેક બિલકુલ નથી હોતી। તો ન हो तो એડ થઈ જાજો। હમણાં કોઈક મારો નંબર મૂકશે, મને આપના નામનો મેસેજ આપજો જે લોકો પણ નવા હોય। ओके, यस, संदीप परमारे मूक्यो छे नंबर, सेव कर लेजो અને તમારા નામનો મેસેજ આપજો। हाय हेलो नहीं करता। चलो अगला क्वेश्चन 100 थंब के साथ आपके स्क्रीन के ऊपर आएगा। हमारा टाइम फिक्स नहीं होता जानी। ऐसी तो लोक गुर्जरी सामयिक है कि कई संस्था द्वारा प्रकाशित थई रह्यु छे? भारतीय विद्या भवन, गुजराती साहित्य परिषद, आर्ट्स गुजराती सभा या ઝવેરચંદ मेघाणी लोक साहित्य केंद्र। और आपका समय शुरू होता है अब। कुछ समझ में आया जानी?
51% લોકોએ સાચો જવાબ આપ્યો છે. ભારતી જાદવ, હસમુખ ચાવડા, ઝાલા મીનાક્ષી, જસવંત મકવાણા, કરણ પારગી, જીગર અલ્પા બારિયા, ઉર્વશી બામણિયા, ભાવના એન્ડ પૂજા સોંદરવા ફરીથી ટોપ 10. તો લોક ગુર્જરી સામયિક છે એ ઝવેરચંદ મેઘાણી લોક સાહિત્ય કેન્દ્ર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ ત્યાંથી પ્રકાશિત થઈ છે અને બળવંત જાની છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે સંકળાયેલા છે. ओके, चलो अगला क्वेश्चन. 100 थंब के बाद आपको दिखेगो. लगाओ जोर. हाँ, समझ में आ गया कि आज आगर क्वेश्चन के आधार पर आंसर नहीं दे सकते. तो लोक गुर्जरीना हालना तंत्री कोण છે? આ તો રિપીટ થયો કે નહીં? चलो एक वक्त पूछी ज लईए, भला रिपीट थयो. तो आपका समय शुरू होता है. आप 1 मार्क बधाने गिफ्ट. क्या बात है, हुक्का काढ़ी नहीं क्या बहु जाने सामयिक विषय. पंकज पटेल, हसमुख चावड़ा, जिगर, उर्वशी बामणिया, जीतू चौधरी बहुत सारी जानकारी धराव छे. वाह, 88% लोगोए राइट आंसर आप्यो छे. भारती जादव, हसमुख चावड़ा, झाला मीनाक्षी, जसवंत मकवाना, जिगर अल्पा बारिया, उर्वशी बामणिया, भावना वणकर राजेंद्र एंड सुमिता बारैया. तो लोक गुर्जरीना हालना तंत्री छे फरीथी लोकोनी वच्चे रहेवुं होय तो बळ होवुं जोईए. जानी बळ होवुं जोईए. हाँ? तो अगला क्वेश्चन 100 थंब के बाद. ये रहा. चुनीलाल शाह आ कया सामयिक साथे संकळाયેલા હતા? यस, जीतू चौधरी, बिल्कुल. हाँ, આગળના ક્વેશ્ચનમાં કોઈ નવું આવીને જો પોલ જોઈ ગયું હોય ને સાહેબ, તો એ પોતે તૈયારી કરવાનું જ છોડી દે કે આપણે સામયિકનું નામે નહોતું સાંભળ્યું. આમાં 88-89% લોકો સાચા જવાબ આપે છે. તો ચુનીલાલ શાહ છે એ કયા સામયિક સાથે સંકળાયેલા હતા? शारदा, प्रजाबंधु, गति या कृति? ओके, तो आपका समय शुरू होता है. आप उर्वशी बामणिया, जीतू चौधरी, प्रिंसी परमार, श्याम पटेल एंड अल्पा बारिया. तो 46% लोगोए साचो जवाब आप्यो छे. चलो, वेल डन. भारती जादव, हसमुख चावड़ा, जसवंत मकवाना टॉप 3 में आई गया है. स्क्रीनशॉट ले लेना. झाला मीनाक्षी डाउन थई गया है 4था नंबर पर. अल्पा बारिया, उर्वशी बामणिया, भावना, सुमिता बारिया, पटेल प्रियंका एंड जिगर टॉप 10 में. तो चुनीलाल शाह છે એ પ્રજાબંધુ નામનું જે સામયિક છે એમની સાથે જોડાયેલા હતા. अगला क्वेश्चन 100 थंब के साथ. आपके स्क्रीन के ऊपर अब ये रह्यो. संधि सामयिक कई संस्था द्वारा प्रकाशित કરવામાં આવે છે? भारतीय विद्या भवन, गुजराती साहित्य परिषद, सद्भाव प्रकाशन या यूएस भारत फाउंडेशन यूएसए? और आपका समय शुरू होता है अब.
वाह, राज, महेश झगोला, भावना, जसवंत मकवाणा एंड करण पारगी। सुपर फास्ट आंसर। तो मात्र 23% लोगोए साचो जवाब आप्यो छे। संस्था से जीतू चौधरी, भारती जाधव, जसवंत मकवाणा, ओहो हो, बीजा नंबर पर झाला मीनाक्षी, हसमुख दर्जी, भावना, अल्पा बारिया, उर्वशी बामणिया, वणकर राजेंद्र, सुनीता बारैया एंड करण पारगी। यस, तो यूएस भारत फाउंडेशन नामनी संस्था છે યુએસએ માં, બરાબર, એ સંસ્થા દ્વારા સંધિ સામયિક છે પ્રકાશિત થઈ રહ્યું છે। અચ્છા, ક્વેશ્ચન બાકી રહી ગયું, 15મો તો હતો જસવંત, એની પહેલા જુઓ 14, પછી આ 15, પછી આ 16, હવે 17મો તો 100 થંભ પછી જ આવે। यस, दम लगा के। 93 80। तो संधि सामयिकના આદ્ય તંત્રી કોણ હતા? યુએસએ માં સંધિ સામયિક શરૂ કરવા વાળું કોણ હતું? बलवंत जानी, इंद्र शाह, हरिवल्लभ भायाणी या बाबू सुथार। और आपका समय शुरू होता है अब। हसमुख चावड़ा, प्रिंसी परमार, महेश जगोला, भावना एंड जसवंत मकवाणा। वाह, 56% લોકોએ સાચો જવાબ આપ્યો, કારણ કે સામયિક અને નામ બધું અજાણ્યું હતું એના બેઝ ઉપર। हम जानते हैं, हम सब जानते हैं। तो जसवंत मकवाणा पहला नंबर पर, तालिया, जोरदार तालिया। यस, तो भारती जाधव, झाला मीनाक्षी, हसमुख दर्जी, भावना, अल्पा बारिया, वणकर राजेंद्र, सुनीता बारैया, करण पारगी, पटेल प्रियंक टॉप 10 में। चलो, वेल डन। तो संधि सामयिकના આદ્ય તંત્રી હતા ઇન્દ્ર શાહ, જે યુએસએ અહીંયાથી શિફ્ટ થયા અને ત્યાં એણે એક સંસ્થા સ્થાપી અને ત્યાં પછી એણે ત્યાંથી તે પહેલું સામયિક ચલાવ્યું હતું। ઓકે, चलो अगला क्वेश्चन 100 थंब के साथ। 256, 60, 70, કેટલા થંબ આપો છો? ચલો, તો ક્યારે થાકો છે જોવું છે। 1000 આપો તો હાલો, તો જોઈએ। 420, 500, 600, यस, 700 के करीब, 700 के पार, 800 के पार, जोर लगा के हंस्या। હાલો, હવે તો 1000 કરી જ દેજો, 850 થઈ ગયા છે। કમોન, એક વખત જોર લગાવી દો એટલે। ચાલો, 900 के पार, और 1K દેખાવું જોઈએ, 1K। यस, वाह, खूब जोर लगाવ્યું। चलो, तो संधि सामयिकના હાલના તંત્રી કોણ છે? બાબુ સુથાર, मीना शाह, ए एंड बी બંને एंड इंद्र शाह। यस, 30 क्वेश्चन છે चंद्रिका। जय महेशपति। तो आपका समय शुरू होता है अब। जिगर, काठी भांजी, प्रिंसी परमार, पूजा सुंदरवा एंड पंकज पटेल।
ઓકે, 35% લોકોએ સાચો જવાબ આપ્યો છે. ચલો, વેલ ડન. જસવંત મકવાણા, ભારતી જાદવ, ઝાલા મીનાક્ષી, હસમુખ ચાવડા, ભાવના પટેલ, પ્રિયંક, અલ્પા બારિયા, વનકર રાજેન્દ્ર, સુમિતા બારિયા, કરણ પારગી. તો સંધિ સામયિકના હાલના 2 તંત્રી છે, બાબુ મીના, બરાબર, બાબુ સુથાર અને મીના શાહ. આ મીના શાહ છે, ઇન્દ્ર શાહ ઉપરથી તમે યાદ રાખી શકો, બરાબર, મીના શાહ. અને મીનાબેન શાહ છે એ ખાલી આમ દેખરેખ રાખે, એને બહુ આવડે નહીં, કામ બધું કોણ કરે? બાબુ સુથાર. પણ મીનાબેન એમ કે મારું નામ તો રહેવું જ જોઈએ, બરાબર, તો ઈના મીના ડીકા, સમજ્યા? ચલો, તો बाबू सुथार एंड मीना शाह. चलो अगला क्वेश्चन 100 थंब के साथ. ये रहा. चुनीलाल मडिया कया सामयिक साथे संकળાયેલા હતા? संस्कृति, विद्या, रेखा या रुचि? वाह, बाबू, संधि, मीना, भाई, बेन. संदीप परमारे. तो चुनीलाल मडिया कया सामयिक साथे संकળાયેલા હતા? और आपका समय शुरू होता है अब. सुरभिका सुंदरा, पूजा सोंदरवा, भावना, केतन भिनसारा एंड सुमिता बारिया. फास्ट आंसर आपे छे. एंड गॉन. झूलो झूलो रे साजना, सुपड़ा साफ. मात्र 16% लोगोए साचो जवाब आप्यो छे. चलो, वेल डन. झाला मीनाक्षी सर्जिकल स्ट्राइक पहला नंबर पर, भावना, जसवंत मकवाना गॉन तीजा नंबर पर, भारती जादव, हसमुख चावड़ा, सुमिता बारिया, पटेल प्रियंक, करण पारगी, अल्पा बारिया, पूजा सोंदरवा टॉप 10 में फरीथी ત્રીજી વાર ડોકું કાઢ્યું છે. ચલો, તો ચુનીલાલ મડિયા છે એને रुचि નામનું સામયિક એમણે પોતે જ શરૂ કર્યું હતું. યાદ રાખ્યું. સીતુબેન એમ થયું સંસ્કૃતિ બહુ કંઈક સારું નામ લાગે છે એની હારે જોડાયેલા હશે, પણ એમાં એને રુચિ હતી જ નહીં. ચુનીલાલ મડિયાને એકમાં જ રુચિ હતી, એની પત્નીમાં. ચલો આગળ. સંસ્કૃતિ તો બાજુમાં રહેતી પણ એને ગમતી જ નહીં, બરાબર. વિદ્યા, રેખા એ બાજુ જોયું જ નથી એને કોઈ, ઓનલી रुचि. चलो अगला क्वेश्चन 100 थंब के साथ. आपकी स्क्रीन के ऊपर अब ये रहा सेतु. આ સામયિક કઈ સંસ્થા દ્વારા પ્રકાશિત થાય છે? ગુજરાતી સાહિત્ય અકાદમી, ગુજરાતી સાહિત્ય પરિષદ, सद्भाव प्रकाशन या यूएस भारत फाउंडेशन यूएसए? सेतु. और आपका समय शुरू होता है अब. क्या बात है. हसमुख चावड़ा, पूजा सोंदरवा, सुरभिका सुंदरा, अल्पा बारिया एंड भावना. હવે લડત આપી છે પૂજા એન્ડ સુરભી. છેલ્લો હુમલો કરી રહ્યા છે, હવે ધ્યાન રાખજો. સીતુને પોલ જ ના આવ્યો. શીટ, પોલ ના આવ્યો સીતુ. 67% રાઈટ આન્સર આપે છે. ચલો, કોઈને આવડતું નહીં હોય મારી જેમ ડિલીટ સિસ્ટમ કરાય. પૂજા સુંદરવા, ઝાલા મીનાક્ષી, ભાવના, જસવંત મકવાણા ફરીથી ટોપ 3 માં, ભારતી જાદવ, હસમુખ દરજી, સુમિતા બારિયા, અલ્પા બારિયા, પૂજા સોંદરવા, વણકર રાજેન્દ્ર અને સંદીપ પરમાર ટોપ 10 માં છે. ચલો, વેલ ડન. તો સેતુ સામયિક છે એ સદભાવ પ્રકાશન દ્વારા પ્રકાશિત થઈ રહ્યું છે. આજે અમારા सेतु खरी गया. यस, सेतु के साथ अपना खास हेतु है और ये एक एक मार्क देतु है. चलो
तो अगला क्वेश्चन 100 थंब के साथ, यस, सद्भाव सेतु याद रखो। तो अगला क्वेश्चन आपके स्क्रीन के ऊपर अब ये रहा, सेतु सामयिक ना आद्य तंत्री कौन? शारदा सोनी, सुरेश जोशी, शिरीष पंचाल या बाबू सुथार? और आपका समय शुरू होता है। यश प्रजापति, सुरभिका सुंदरा, सुरेश चावड़ा, श्याम पटेल एंड संदीप परमार। फास्ट आंसर। ઓગણત્રીસ ટકા લોકોએ સાચો જવાબ આપ્યો છે। ભારતી જાદવ, ઝાલા મીનાક્ષી અને ભાવના 33%। આનામાં ટોપ 3 માં જસવંત મકવાણા, હસમુખ દરજી, વણકર રાજેન્દ્ર, સંદીપ પરમાર, સુમિતા બારિયા, હાર્દિક રબારી અને અલ્પા બારિયા ટોપ 10 માં। પૂજા પાછી ડોકું કાઢીને ગઈ। ચલો, તો સેતુના આદ્ય સ્થાપક છે સુરેશ જોशी। अगला क्वेश्चन 100 नंबर के साथ, ये रहा, शब्द सृष्टि सामयिक कई संस्था द्वारा प्रकाशित કરવામાં આવે છે? भारतीय विद्या भवन, गुजराती साहित्य अकादमी, फार्स गुजराती सभा या ઝવેરચંદ मेघाणी लोक साहित्य केंद्र? आपका समय शुरू होता है अब। हसमुख चावड़ा, पूजा सौंदरवा, राठवा पारुल, सुरेश चावड़ा एंड अल्पा बारिया। हाँ, मारे तमने एक प्रश्न पूछवानो हतो। हमणे आ प्रश्न पूरो थाय ने एटले मने याद करावजो। एक मस्त प्रश्न कहूं। हाँ हाँ, 71% लोकोए साचो जवाब आप्यो छे। भारती जाधव, झाला मीनाक्षी, भावना, जसवंत मकवाणा, हसमुख चावड़ा, वणकर राजेंद्र, संदीप परमार, सुमिता बारिया, हार्दिक रबारी, अल्पा बारिया। आ ना आवड़े ने डूबी मराय। यस, तो शब्द सृष्टि सामयिक छे ए गुजराती साहित्य अकादमी द्वारा प्रकाशित થઈ રહ્યું છે। यस, तो હવે એક પ્રશ્ન, કેટલા 100 લોકો હાજર છે, કેટલા લાઈવ છે? 108। વાહ, તો 108 ની સાક્ષી એક પ્રશ્ન કહું છું, એનો બધાય કોમેન્ટ બોક્સમાં જવાબ આપવાનો છે। અને આનો જવાબ કોમેન્ટ બોક્સમાં નહીં આપો તો ચાલશે, પણ આજે એક હેટ, પેલી કેપ આવે ને, એ કેપ આપીને તમારે જવાબ આપવાનો છે। હું જ્યારે અનએકેડમી મારી એન્ટ્રી થઈ કે તમે બધા જોડાયા જ હતા અભિજીત સાહેબની સાથે ને, પણ મેં જ્યારે એન્ટ્રી કરી ત્યારે મેં પહેલો મુદ્દો જોડણીનો ભણાવ્યો, બીજો ધ્વનિનો ભણાવ્યો, પછી સંધિ શરૂ કરી। આ 3 ટોપિક ચાલ્યા ત્યાં સુધી યુટ્યુબમાં ભાષાકીય એક્ટિવિટી છે તો ચાલતી, 70% ચાલતી, પણ 30% માં એક કોમન પ્રશ્ન હતો અને ફરિયાદો પણ હતી કે અનએકેડમીમાં ફેકલ્ટી આવે, આપણે એની સાથે માંડ ટ્યુનિંગ આવે તો એ જતા રહે। આ બધાની ફરિયાદ હતી, મને બરાબર યાદ છે। બરાબર, તો આપણે 6 મહિના થઈ ગયા છે અને હવે તમને આમ કેટલાક સેટિસ્ફાઈ છો તમે મારાથી? બરાબર, કારણ કે એ સમયે મેં તમને કંઈક કીધું હતું કે મને ટકાવી રાખવો એ મારા હાથમાં નથી, તમારા હાથમાં છે। એ તમારા હાથમાં હોય છે, કારણ કે તમે જો અહીંયા હું જ્યારે લેક્ચર લેતો હોઉં અને તમે કોઈ આવો જ નહીં, બરાબર, મારી પાસે એવું કન્ટેન્ટ ના હોય, બરાબર, તો મતલબ મને પછી હું ડાઉન થઈ જાઉં, મારું પ્રોફાઇલ ડાઉન થઈ જાય। તો આ બાબત છે એ આજે તમારે તમારી જે કંઈ એને લઈને ફિલિંગ છે એ તમારે આજે કેપના માધ્યમથી આપવાની છે। બરાબર, અને બરાબર નિરાતે આપજો, ખાલી થેન્ક યુ સર ને એવું નહીં લખવાનું।
જે સાચું હોય ને એ કહેવાનું. ઓકે, હું વાંચીશ, બીજા કોઈ ના વાંચે, અને મને સારી લાગશે તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે હાઇલાઇટ કરીશું. બધા યાદ રાખજો. ઓકે, ચલો. યસ, ચલો. તો गुजराती साहित्य अकादमी द्वारा ये प्रकाशित થાય છે. चलो अगला क्वेश्चन 100 थंब के साथ आपके स्क्रीन के ऊपर. यस પિયુષ, એ ત્યાં એપ્લિકેશનની અંદર જ તે તમને કેપ, તમે કેટલી મિનિટો જોઈ છે ને એના આધારે તમને કેપ જુદા જુદા રંગની મળે. એ તમારે તમારા કયા ફેવરિટ ફેકલ્ટીને આપવી છે, એજ્યુકેટરને, બરાબર, એને તમે डेडिकेट કરી શકો છો. तो अगला क्वेश्चन आपके स्क्रीन के ऊपर अब ये रहा. शब्द सृष्टि सामयिकना हालना तंत्री कोण છે? सविता ओझा, हर्षद त्रिवेदी, विष्णु पंड्या या जयेश भोगायका? तो आपका समय शुरू होता है अब. કેપ થી જ આપવાની છે. થોડાક મિનિટો જોઈ લો, જેની પાસે કેપ ન હોય થોડી મિનિટો જોઈ લેજો, અને જે એક કેપ તમને અવેલેબલ થાય તો એ ડેડિકેટ કરજો, મને ગમશે મને, બરાબર, અને હું હાઇલાઇટ પણ કરીશ જેથી તમને પણ ગમશે. હસમુખ ચાવડા, યશ પ્રજાપતિ, પૂજા સુંદરવા, કિંજલ કક્કડ અને હાર્દિક વણકર. યસ, અને હું જ્યારે જોડાયો અન એકેડમીમાં ત્યારે મારી સાથે 100-150 જણા હતા જે ગુજરાતી ખૂબ ભણ્યા અને એમાંથી થાકી ગયા. અત્યારે મારી સાથે માત્ર 20 લોકો છે, બરાબર, જે યુટ્યુબમાં મારી સાથે હોય છે. બટ આઈ એમ વેરી સેટિસ્ફાઈડ, બરાબર, કારણ કે મેં એક વાક્ય તમને કહ્યું હતું કે તમે કે હું એવું જ કન્ટેન્ટને એવા જ એજ્યુકેટર પસંદ કરશું જેવું આપણું લેવલ હશે, બરાબર. તો 60% લોકોએ સાચો આન્સર આપ્યો છે. ઝાલા મીનાક્ષી, ભાવના, ભારતી જાદવ, હસમુખ ચાવડા, જસવંત મકવાણા, વણકર રાજેન્દ્ર, સંદીપ પરમાર, સુમિતા બારિયા, હાર્दिक રબારિયા અને અલ્પા બારિયા. ચલો, તો શબ્દ સૃષ્ટિ સામયિકના વર્तमान तंत्री છે विष्णु पंड्या. चलो अगला क्वेश्चन. यस सुरभि, તમે नौता साथ छोड़ गए थे, अब वापिस आए हो. चलो अगला क्वेश्चन, लेकिन वापिस आए गए हो यही काफी है. 100 थंब के साथ आपके स्क्रीन के ऊपर अब ये आइए गो. યસ, સંદીપ પરમાર કહે છે છેલ્લે લાઈક કરી અને ફીડબેક પણ બધાય ફરજિયાત આપજો પ્લીઝ. કમસે કમ એટલું કરજો જેથી કરીને અમે ઓક્સિજન ઉપર ના જઈએ, બરાબર. તો મणिलाल नभुभाई द्विवेदी, नाम तो सुना होगा, ये નીચેનામાંથી કયા સામયિક સાથે સંકળાયેલા નહોતા? પ્રશ્ન સમજજો, કયા સામયિક સાથે સંકળાયેલા નહોતા? પ્રિયમવદા, સુદર્શન, ज्ञानसुधा या आपेला तमाम साथे संकળાયેલા હતા? और आपका समय शुरू होता है अब. ले कच्चू कोले, गोपाल जोटाणा, अल्पा बारिया, पूजा सुंदरवा, करण पारगी અને હાર્દિક રબારી. તો સર્જિકલ સ્ટ્રાઇક કરી દીધી છે આ પ્રશ્નએ, અને ઘણા બધાને એક નવો જ અવકાશ મળી જશે ટોપ 10 માં લીડ કરવાનો. યસ, કોલેજની એક્ઝામ હતી એટલે યસ સુધી. તો 16% લોકોએ માત્ર સાચો જવાબ આપ્યો છે. ऑप्शन पे मत जाओ, अपनी अकल लगाओ, मेंटो फ्रेश खाओ. चलो, तो जाला मीनाक्षी, भावना, भारती जादव, हार्दिक रबारी, हसमुख चावड़ा, ओहो, जसवंत मकवाणा फेंकाया बार. હા, અલ્પા બારિયા, પૂજા સુંદરવા, જસવંત મકવાણા, વણકર રાજેન્દ્ર એ પણ ફેંકાયા, અને સંદીપ પરમાર ટોપ 10 માં. હજી એકવાર ખાડો પડશે કેમ કે એક્ઝામ હજુ બાકી છે. તો અચ્છા, ઓકે. તો મणिलाल नभुभाई द्विवेदी એ પ્રિયમવદા અને સુદર્શન બે સાથે સંકળાયેલા હતા, જ્ઞાનસુધા સાથે સંકળાયેલા નહોતા. મારા આમ આઈડિયા નથી જ્ઞાનસુધાની, બરાબર. ચલો अगला क्वेश्चन 100 थंब के साथ. ज्ञानसुधा ने आइडिया नहीं. ये रहा रमन भाई नीलकंठ, नाम तो सुना होगा, ये कया सामयिक साथे संकળાયેલા હતા? હવે હતા છે. કૌમુદી,
ज्ञान सुधा, समालोचक या आपेला तमाम साथे संकળાયેલા હતા। तो आपका समय शुरू होता है अब। राठवा पारुल, भावना, हसमुख चावड़ा, सुरेश चावड़ा एंड करण पारगी। फास्ट आंसर। और फिर से वही गलती की है आपने। मजा આવે છે ને? તમે માંડ એક ટેક્ટિક ઉપર જાઓ ને ત્યાં હું અહીંયાથી છટકી જાઉં છું। तो मात्र 32% लोगोए साचो आंसर आप्यो छे। चलो, मारा हम आइडिया था। तो जाला मीनाक्षी, भावना, भारती जाधव, हार्दिक रबारी, हसमुख चावड़ा, पूजा सौंदरवा, करण पारगी, अल्पा बारिया एंड ऑक्सीजन ऊपर जसवंत मकवाणा एंड वणकर राजेंद्र। चलो, तो रमणभाई नीलकंठ छे ये ज्ञान सुधा सामयिक साथे संकળાયેલા હતા। हाँ, तमारा हम। चलो, अगला क्वेश्चन 100 थंब के साथ। आपके स्क्रीन के ऊपर अब ये रहे। सुरेश जोशी એ કયા સામયિક સાથે સંકળાયેલા નહોતા? वाणी, मनीषा, क्षितिज या आपेला तमाम साथे संकળાયેલા હતા। और आपका समय शुरू होता है अब। चलो, अब लग गए। हसमुख चावड़ा, यश प्रजापति, इमरान चौधरी, सुरभि कासुंद्रा एंड भावना। ओके, तो 50% लोगोए साचो जवाब आप्यो छे। वेल डन। एक बार तो साचું પડ્યું, सुरभि कासुंद्रा। तो झाला मीनाक्षी, भावना, भारती जाधव, हार्दिक रबारी, हसमुख चावड़ा, करण पारगी, अल्पा बारिया, जसवंत मकवाणा पाछा आप થઈ રહ્યા છે। पूजा सौंदरवा एंड संदीप परमार, वणकर राजेंद्र છે टॉप 10 માંથી બહાર ગયા છે। चलो, तो सुरेश जोशी છે ये वाणी, मनीषा અને क्षितिज આ ત્રણેય હારે કનેક્ટ હતા। मैं ઘણી વખત પકડ્યા છે, બરાબર। तो આપેલા તમામ સાથે એ સંકળાયેલા હતા। चलो, अगला क्वेश्चन 100 थंब के साथ। आपके स्क्रीन के ऊपर ये रहा। तो सुरेश जोशी कया सामयिक साथे संकળાયેલા નહોતા? હવે નહોતા આવે છે। एतद, प्रस्थान, उहापो या आपेला तमाम साथे संकળાયેલા હતા। और आपका समय शुरू होता है अब। इमरान चौधरी, अल्पा बारिया, संजय वाघेला, सुरेश चावड़ा एंड यश प्रजापति सुपर फास्ट आंसर आपे छे। तो हवे घरे जईने वर्क कर लेजो कि सुरेश जोशी कया कया सामयिक साथे संकળાયેલા હતા एनी यादी बनी जवी जोईए व्यवस्थित। मणिलाल कया कया सामयिक साथे संकળાયેલા હતા तो सामे लखाई जवुं जोईए आपणी पेनथी, आपणा हाथथी। ओके, तो 35% लोगोए साचो जवाब आप्यो छे। 15% लोग कहे छे ए, 35% साचुं कहे छे बी, 26% कहे छे सी एंड 24% लोग कहे छे डी। हाँ 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 हाँ, झाला मीनाक्षी एंड हार्दिक रबारीनी सर्जिकल स्ट्राइक बीजा नंबर पर। भावना, हसमुख चावड़ा, भारती जाधव सीधा 5मा नंबर पर। करण पारगी, अल्पा बारिया, जसवंत मकवाणा, पूजा सौंदरवा एंड फरीथी एंट्री करी छे वणकर राजेंद्र। चलो, वेल डन, अभिनंदन। तो सुरेश जोशी छे એ એતદ સાથે સંકળાયેલા હતા, ઉહાપો સાથે સંકળાયેલા હતા, મનીષા સાથે સંકળાયેલા હતા,
બરાબર, આ બધા મેં જોયા છે ને, બરાબર, રૂબરૂ. હવે ક્ષિતિજ સાથે સંકળાયેલા હતા, બરાબર, પણ પ્રસ્થાન સાથે નહોતા. મારા મેં કોઈ દી નથી જોયા, પ્રસ્થાન સાથે સંકળાયેલા નહોતા. યસ, આધુનિકતાના પણ હતા. યસ. હવે ગુજરાતી કવિતામાં, ગુજરાતી વાર્તામાં, ગુજરાતી નિબંધમાં અને ગુજરાતી નવલકથામાં આ બધે આધુનિકતાની શરૂઆત સુરેશ જોશીથી થાય છે. બરાબર, કાવ્ય સંગ્રહ પ્રત્યંચા આધુનિકતાવાદ આપતો પહેલો કાવ્ય સંગ્રહ. બરાબર, પછી પહેલો વાર્તા સંગ્રહ આપ્યો, નામ ભૂલી ગયો છું, પણ થીગડું વાર્તા છે એ આધુનિકતાનું પ્રતીક છે. બરાબર, પહેલી નવલકથા પણ એમણે આધુનિકતાવાદ વાળી નવલકથા એમણે જ આપી છે. નામ મારા મગજમાં નથી આવતું, પણ એ બધું પહેલું લગભગ આધુનિક એના નામે છે. જેમ સામે નર્મદ છે, બરાબર, પહેલું બધું એમના નામે 4 બાબત છે. એમ અહીંયા સુરેશ જોશી છે આપણા યુગમાં. બરાબર, આવું ક્યાંથી લઈ આવ્યા મારા सुमिता बारिया. यस, तो अगला क्वेश्चन, 1000 थंब के बाद आएगा. लगाओ मनो, एक वक्त 1 क्या बताई दो, हालो बस, પછી મારે શાંતિ. હું પણ તમારી સાથે લગાવવા માંડું. 1000. યસ, દમ લગા કે આઈશા. બધા એમ કે છે થમ જેટલા થમ લાગે ને એટલા રૂપિયા આપે અનએકેડમી વાળા મને. એટલે આપવાની તમારે ક્યાં રૂપિયા દેવા, ખાલી થંબ જ દેવાની. વર્ષો બરસો રે મેગા મેગા, 400 के पार, बस 411 अटकी गया. इट्स रॉन्ग, આ ખોટું છે. ભલે ને ખોટું હોય, આપણે તમારે એવી ફિલિંગ રાખવાની કે આપણે સાહેબ ઉપર પૈસા ઓલામાં કેમ ભજનમાં કાંઈ ન સમજાતું હોય તો કેમ અહીંયા તો આપણને ઘણું સમજાય છે. તો લગાવો, 700 પાર જતા રહ્યા છે. બરાબર, મારા આમ બહુ ખેંચીને લાંબા કર્યા. હાલો, 800 के पार जाता हुआ, 850, 850, 900 के करीब, चलो 900 के पार, और 950. हाँ हाँ, 1 के, वाह, मजा आएगी. तो राधेश्याम शर्मा, नाम सुना होगा. तो वो राधेश्याम शर्मा जी जो थे, वो किस स्वामी के साथ संबंध ताल्लुकात रखते थे? हाँ, किसके साथ उनके अनचाहे ताल्लुकात थे? युवक, स्वाध्याय, किमपि या आपेला तमाम साथे उनके ताल्लुकात थे. ओके, तो आपका समय शुरू होता है अब. यस, गवर्नमेंट प्रोफेसर, जय हिंद. इमरान चौधरी, भावना, गौरव सोनी, धर्मेंद्र सिंह झाला, नीलम परमार. तो જોઈએ આજે કેબીસી 83 ના વિનર કોણ બને છે? માત્ર 19% લોકોએ સાચો જવાબ આપ્યો છે. 48% લોકો ડી તરફ ફેંકાયા છે. તો આજના વિનર બને છે ઝાલા મીનાક્ષી. ચલો, यस, झाला मीनाक्षी अभिनंदन आपी दो. हार्दिक रबारी 2nd नंबर ऊपर, भावना 3जा नंबर ऊपर, हसमुख चावड़ा 4था नंबर ऊपर, भारती जादव, करण पारगी, अल्पा बारिया, जसवंत मकवाणा, पूजा सुंदरवाय, वणकर राजेंद्र टॉप 10 में. तो जवाब आवे छे युवक. राधेश्याम शर्मा छे युवान ज रह्या छेक सुधी, એટલે યુવક સાથે સંકળાયેલા રહ્યા. હવે આવતીકાલે સવારે 7:30 વાગે દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કારનો ત્રીજો પાર્ટ લઈને આપણે કેબીસી નંબર 84 માં મળી રહ્યા છીએ. એન્ડ કાલે આપણો લેક્ચર છે 10 વાગે ધ્વનિક્રમનો, જેની અંદર એક અલગ જ પ્રકારે, જેમ પહેલી વખત આપણે પુરાણોમાંથી પેલા નામ લીધા હતા, એવો જ કંઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી વાળો લેક્ચર બનાવીને આપણે કાલે મળી રહ્યા છીએ. બરાબર, તો હવે કાલે આપણો છેલ્લો 10 વાગે લેક્ચર છે, છેલ્લો છે. પછી 2 કે 3 દિવસ આપણે રજા છે આપણા લેક્ચરમાં, ગુજરાતીનો લેક્ચર નહીં હોય.
બરાબર, અને પછી પાછા નેક્સ્ટ થી મળીશું. બરાબર, યસ, દિલ્હી સાહિત્ય અકાદમીના લગભગ 4 લેક્ચર થશે હાર્દિક રબારી. ઓકે, ચલો, તો હેવ એ નાઇસ રોંઢા એન્ડ ગુડ બાય. બરાબર.